આજે બનાવીશું આપણે મસાલા મેથી સ્ટીક. તો એના માટે આપણે અડધો કપ ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું અને 2 કપ ઘઉંના રોટલીનો લોટ લઈશું. આના આપણે 2 કપ લઈશું. હવે આમાં આપણે કસૂરી મેથી ઉમેરીશું. આ રીતે મસલીને ઉમેરીશું. હવે એક ચમચી અજમો ઉમેરીશું. એને આ રીતે આપણે મસલીને ઉમેરીશું. આ રીતે સરસ મસળી દેવાનો. હવે 2 ચમચી લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ચાટ મસાલો અને મીઠું ઉમેરીશું. 2 ચમચીઓ ઘી ઉમેરીશું અને 2 ચમચી તેલ ઉમેરીશું ને બંનેને મિક્સ કરી દઈશું. આ રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું, જેથી આપણું મોયન પણ સરસ લાગી જાય. આ રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું. હવે આને લોટ બાંધી દઈશું. આપણે 1 કપ પાણી લઈશું. ધીમે ધીમે પાણી એડતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આ રીતે લોટ બાંધી દઈશું. ફરીથી થોડું પાણી લઈ લઈશું. લોટ ઘણો કાઠો નહીં, ઘણો ઢીલો નહીં, બરોબર રાખીશું આપણે, એકદમ માપનો. લોટ બાંધીને આને આ રીતે 5 મિનિટ મસળી દઈશું. લોટ તૈયાર થઈ ગયો છે. આને એક લોયો લઈ અને આપણે રોટલી બનાવી દઈશું. આ રીતે માપનો લોયો લઈ લઈશું અને આને આપણે એક મોટી રોટલી બનાવી દઈશું, ના ઘણી જાડી કે ના પતલી. અને આને ચારે બાજુથી કટિંગ કરી લઈશું. ચોરસ કટિંગ કરવાની આપણે, એટલે ચારે બાજુથી કટિંગ કરી લઈશું. અને આને વચ્ચોવચથી કટિંગ કરીશું. આ રીતે વચમાંથી પણ કટિંગ કરી લઈશું. વચમાંથી કટિંગ થઈ જાય તો આપણે આને ઊભી પણ કટિંગ કરી લઈશું. અને કાંટાવાળી ચમચી લઈ અને આ રીતે આપણે એને કાણા પાડી દઈશું, જેથી આપણી આ ફૂલે ના. આ રીતે આપણે આને તૈયાર કરીશું. હવે આને આપણે ગરમ તેલમાં તળી દઈશું. અને આપણે આને હલાવતા જઈશું, એક બીજી બાજુથી ફેરવતા જઈશું. આ રીતે ફેરવી દેવાની. આને આપણે આ રીતે એકદમ ગોલ્ડન ક્રિસ્પી થવા દેવાની. એકદમ આપણે ગોલ્ડન એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આને આપણે હવે પ્લેટમાં નીકાળી લઈશું અને બાકીની જે હતી એ પણ બધીને આપણે તળી દઈશું. તૈયાર છે આપણે એકદમ મસાલા મેથી સ્ટીક, એકદમ ક્રિસ્પી.